અત્યારે મહારાજ એટલે કહી દેવા છેલ્લે કહી દો ચંદન બોલાવજો ના પડિયામાં આવે તો માતાજીને સ્થાપન કરો તો બેસી કોણ પડે અવાજ સુનાઈ નહીં થોડું આવ્યો કામનાથ મહાદેવ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ કલ્યાણમાયુ આરોગ્ય ऐश्वर्यं निर्गणेन ओम स्वस्ते श्रूया विनाशाक्ष धर्म कल्याण वृद्धिरा विनायकं प्रियानित्यं तापस्वस्ते नारणाद्या ऋषिर्गणाय चान्ये जलपोदना भवन्तु यजमानस्य आशीर्वादपरायण मन्त्राला सबला सन्दो पूर्णा एकावत्तं विजयीव ओम स्वस्ति न इन्द्रो वृधसवा स्वस्ति न पूषा विश्ववेदा स्वस्ति न तारभ्यो हरितवेणी स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रङ्कर्णे शृणुयाम देवाः भद्रं रक्षेमाक्षतो भिर्मदे देवहितञ्जनायुः सतमिन्नु शरणो अन्धिदेव जत्रानश्चक्राजरसन्ननो नाम सदरो भवन्निमानो मध्यारेरिखदायुधन्यो अनिरिजोरनिरिरन्नरिक्षमनिरिर्माता सपिता सपुत्रः विश्वे देवानिरिः पञ्चजन अनिरिजातमनिजनित्वम् नित्येन स्वस्ति मंगलम नीलकम्मा दरेक यजमानोए ડાબારે પાણીની ચમચી પકડવાની જમણા હાથમાં પાણી લઈને 3 વાર પી જાવ ડાબારે પાણીની ચમચી પકડો જમણા હાથમાં લઈને 3 વાર પી જાવ ઓમ રેમ કેશવાય નમઃ સ્વાહા ઓમ રેમ માધવાય નમઃ સ્વાહા ઓમ રેમ નારાયણાય નમઃ સ્વાહા ચોથી વાર હાથ ધોઈ કાઢવાનો થાળીની અંદર ગોવિંદાય નમઃ ઇતિ હસ્તમ રક્ષાણ્ય આજ પ્રાણ શક્તિને જાગૃત કરવાની આપણું મન પૂજાની અંદર સ્થિર થાય એ માટે પ્રાણાયામ કરીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરવાનો ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મા કરવાના કોબાની અંજલિ બનાવવાની ફૂલ ચોખા રાખી નમઃ શબ્દ દ્વારા દરેક દેવતાઓને નિમંત્રણ અર્પણ કરવાનું તો નમઃ શબ્દ દ્વારા માથું નમાવાનો ઓમ સ્વસ્તે શ્રીમન મહાગણાધેભ્યો ઓમ બલાત્પર ગુરુભ્યો ઓમ સદગુરુ પરમાત્મને હિમ વાસ્તુદેવતાભ્યો હિમ સર્વેભ્યો તીર્થેભ્યો નમો નમઃ હિમ ક્ષેત્રપાલ દેવતાભ્યો હિમ સૂર્યાદિ ગ્રહમંડલ દેવતાભ્યો સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ હિમ સર્વેભ્યો દેવેભ્યો નમો એતत् કર્મે પ્રધાન દેવતા દરેક યજમાનોએ મનની અંદર ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ करवानो मिदं विष्णुर्विचक्रमेत्रे धारिदे पदम्मः समोऽध्यपश्यवागुसुरे स्वाहा एतत् कर्म प्रधान देवता संगाय सपरिवाराय सायुधाय सशक्तिकाय सावर्णाय नमो नमः पुण्यः पुण्यः निर्गमाय रस्ति भ्रवन्नो भ्रवन्नो मन्यन्न श्री गणेशाय नमः ये मंत्रનો દરેક યજમાનોએ મનની અંદર જપ કરી આપવાનો શ્રી ગણેશાય નમઃ મંત્રનો જપ
કરવાનો ઓમ સુમુખાદે કદકનક સુરાસુરે વિનાયકમ ગુરુ ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર. ત્યાં સુધી દેવની પૂજા થઈ શકશે નથી. આપણે દેવની પૂજાનો અધિકાર આપણે પ્રાપ્ત કરીશું. જે 2 દિવસ પ્રાચીન સંકલ્પ કરીશું. જ્યાં સુધી શરીર પાપ મુક્ત ના હોય ત્યાં સુધી દેવની પૂજા કરી શકતા નથી. આપણે શરીર પાપ મુક્ત કરવા માટે આપણે 10 વિધિ સ્નાન, પછી મંડપ પ્રવેશ આવશે, પછી આપણે યજ્ઞની અંદર પ્રવેશ કરીશું. તો આપણે અહીંયા અધિકાર પ્રાપ્ત કરવા માટે દેશ શુદ્ધિ નામનો પ્રાયશ્ચિત નામનો સંકલ્પ. પાપો બચાવતા જીવ ઇન્સાન મરી જાય. બીજું વાચિક પાપ, ન શબ્દ બોલવાના, કોકને બોલી ગયા હોય તો વાચિક પાપ લાગે. અને ત્રીજું માનસિક પાપ, મન દ્વારા કોકનો ખાવાની વસ્તુ ખાવામાં આવે, ન વસ્તુ પીવાની પીવામાં આવે, ન જવાની જગ્યા આપણે ગયા હોય. ભાગવત ગીતા 7 દિવસે પરિપૂર્ણ થાય. રામાયણ 12 આવે. અસંખ્ય પ્રકારના પાપો બતાવ્યા. તો આ બધા પાપોમાંથી મુક્ત થવા પ્રાયશ્ચિત નામનો સંકલ્પ દેવાના, જેથી કરીને આપણને પાપમાંથી મુક્ત થવાનો આપણો અધિકાર મળે. તો દરેક યજમાનો 3 વાર બોલો, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ યાજ્ઞા પ્રવર્તમાનસ્ય બ્રહ્મણોદિતિ પરાધે શ્રી શેષવારા કલ્વે વૈવસ્મંડરસ્તર્લિક ભાગે બોધાવરે સાબરમત્યા અંતર્ગતા પટાંગન નિશાને ગાંધીનગર બાલવાગ્રામ મધ્યે 2082 માઘ માસે ધૌલે કૃષ્ણ પક્ષે શુભ પુણ્ય દિનો. દરેક યજમાનો બોલો, બ્રહ્માદે કાશ્યપ ગોત્ર ઉત્પન્ન આત્મદાદાયન સપુત્ર છે. દરેક યજમાને પોતપોતાનું નામ બદલીને બોલવાનું. નામ ને ધર્મ પત્ની અખિલ કુટુંબસ્ય પરિવારો યજમાનો વયમ. દરેક યજમાનોએ મારી સાથે બોલવા. દોષ, જન્મ, દીન, અધ્ય, દ્રવ્ય, દ્વારા, દાન, યથા, સત્પુરા, વિષ્ણુ, મિત્ર, સ્મરણ, માતૃ, ભગવતી, મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, રાજ, રાજેશ્વરી, જગદંબા, ભોગ, મહારાજ, તથા ચ સત, ચંડી, યજ્ઞ સહિત વિષ્ણુ યાગ કર્મ અધિકાર પ્રાપ્તિ અર્ધ પ્રથમ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત સંકલ્પ અહમ કરે છીએ. થાળીમાં જલ મૂકી દો, તેના કઈ સમાન કર્મની અધિકાર સિદ્ધિના જલ મૂકી દો. દરેક યજમાનનો દાભાતની અંદર ચપટી ચોખા લઈ લો. ઉપર જમણો હાથ ઢાંકી દો. આપણા કાર્યના ઢીચણ ઉપર મૂકી દો. મનની અંદર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો. આંખો બંધ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. ઓમ અપાસર બંધુ એ ભૂતા ભૂમિ સંસ્થિતા અપક્રમંડ ભૂતા ને પિશાચા સર્વતો દિશા સર્વેષામ વિદન પૂજન કર્મ સમારંભે. એ ચોખા જમણા હાથમાં ઉલટાવી દેવાના. માથા ઉપર 10 દિશામાં વધારી દો. એવમ દશ દિશો રક્ષે ચામુંડા હરિયમામ દેવી પવિત્રમ કુરજાસન. ઓમ આધા શક્તિ નમઃ. આસન નીચે મૂકી દો. આધા શક્તિ વિમલાસનાય નમઃ કુર્માસનાય વૃદ્ધ વર્ષ્યાસા સૌરનાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. અંદર અખંડ જ્યોત દીવો ચાલુ છે ભગવાન માતાજીનો. તો ત્યાં જોડી કર્મના સાક્ષી સ્વરૂપે દીપ નારાયણનું સ્મરણ કરો. ઓમ શુભમ કરો તુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદામ. કર્મ સાક્ષી દીપશ્રીભ્યો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરો. આદિત્ય નમસ્કારાને કુર્વન્તે દિને દિને. ઓમ ભુવન ભાસ્કરાય નમઃ. આદિત્યાય નમઃ. મિત્રાય નમઃ. ખગાય નમઃ. ભાનવે નમઃ. નમસ્કારાન. જે હાથ જોડી ભૈરવ દાદાનું સ્મરણ કરો. તીક્ષ્ણૌસ્તઃ મહાકાય કલ્પાંડે દાનોપમા. ઓમ ભમ ભૈરવાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ભગવાન હનુમાનજી મહારાજ. ઓમ હનુમંતાય ભય ભંજનાય સુખમ ગુરુ ગુરુ ભટ સ્વાહા. નમસ્કારાન સમર્પયામિ.
માતાપિતાની આજ્ઞા લઈશું પ્રાર્થના કરો. તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ ચ સખા તમેવ માતા પિતૃ ચરણકમલેભ્યો નમઃ ધ્યાયામિ ચિંતયામિ. કોઈ ગુરુ બનાવ્યા હોય તો ગુરુનું સ્મરણ કરો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા. ઓમ સિદ્ધિ બુદ્ધિ લક્ષ લાભ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ ધ્યાયારમ ગગન સત સમ્મે ગવર્ણમ શુભાંગમ. મહાવિષ્ણવે નમો નમઃ નમસ્કારાન નમર્પયામિ. ભગવાન સૂર્યનું સ્મરણ કરો. આદિત્ય નમસ્કારાન એ કુર્વન્તે દિને દિને ધર્માંતર શાસ્ત્રેષુ. ઓમ ભાસ્કરાય આદિત્યાય નમઃ નમસ્કારાન દેવ્ય રૂપા. પાવને ગંગાય નમો નમઃ નમસ્કારાન નમર્પયામિ. ભગવાન ફરીથી નારાયણનું સ્મરણ કરો. પાપોહમ પાપ કર્મા લાગો. નમો બ્રહ્મણ દેવાય ગો બ્રહ્મણ હિતાય સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ નમસ્કારાન નમર્પયામિ. અહીંયા આપણે પાપોમાંથી મુક્ત થવા દરેક દેવતાઓને નમસ્કાર. જલ્દી કરજો ને દારૂ હાજીમાં કહેવાય છે, શાસ્ત્રમાં કીધું છે કે પ્રાયશ્ચિત કરવા બેસો એટલે હમાદૃત નામનો પ્રયોગ કરવો પડે. ક્યાં જવું પડે? હરિદ્વાર જવું પડે. જેટલા યજમાન બેઠા જેટલા બ્રાહ્મણો બેઠા બધાને ક્યાં જવું પડે? હરિદ્વાર જવું પડે. ત્યાં ભગવાનનું સ્થાપન કરવું પડે. ત્યાં હેમાદ્રી નામનો પ્રયોગ કરવો પડે. સોનાનું શ્રીફળ લેવું પડે. વિષ્ણવે નમો નમઃ. મુખ્ય યજમાન જોડે જે મૂર્તિ છે મૂર્તિ આગળ વધાવો. બીજા યજમાનો તમારી થાળીમાં વધાવો. ધ્યાયામે ચિંતયામિ. હાથની અંદર 2 દાણા ચોખા રાખો. ઓમ વિષ્ણવે નમો નમઃ. મૂર્તિ ઉપર વધાવો. તમે થાળીમાં વધાવો. આસનાદે અક્ષતાને પુષ્પાન સમર્પયામિ. 2 દાણા ચોખા રાખો જમણા હાથમાં. મનોજો દેજો ગદામાં જગ્રસ્પદે જગમી મંડનો દ્વૈસન જગ્નગોષમિ મંડનાદો વિશ્વે દેવાસયમાનયન નામો પ્રતિષ્ઠા. અર્પણ કરી આપો. સુપ્રતિષ્ઠિતા વરદા ત્વામ ગંધર્વા કવિન્ન સ્વામ બૃહસ્પતિ ત્વામોહને સોમો રાજા વિદ્વા લક્ષ્મણો હરામ. વિલેપનમ શ્રેષ્ઠ ચંદનમ પુષ્પમ સમર્પયામિ. બે મૂર્તિ પીઠ ઉપર મૂકી દો. ફળીઓ બનાવી ભગવાન આગળ જે નૈવેદ્ય ધરાવ્યું એ ભગવાનને જમાડી આપો. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. થાળીમાં 1 ચમચી પાણી મૂકો. મધ્ય આચમણી જલા. ફરીથી ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. 3 ચમચી પાણી મૂકો થાળીમાં. પુત્રાપક્ષણમ સમર્પયામિ. હસ્તમુપક્ષણમ સમર્પયામિ. આચમણી જલમ સમર્પયામિ. 2 હાથ જોડી પગે લાગો. કરોડવર્તનારે નમસ્કારાન દેશોપચારાન પરિકલ્પયામિ. પગે લાગી રાખો. આવાહનમ ન જાનામિ તપાર્ચના. ઓમ ભગવાન સમર્પયામિ. 1 ચમચી પાણી રાખો. હસ્તે જલમાદાય અનેન પૂજનેન પંચોપચાર પૂજનેન ભગવાન બાપાર્તાર વિષ્ણવે પ્રિયદાન નમો. 2 હાથ જોડી પગે લાગો. ભગવાનની પૂજા પરિપૂર્ણ કરી હવે આપણે 10 મિનિટ સ્નાન કરીશું. તો પહેલું તમારા થાળીમાં ભસ્મ આપેલી હાથ બનાવો. જો એ 2 હાથે ઘસેલું છે ને કપાળે ઘસો તમારા. શું પડ્યું તો લેજો થાળીમાં જઈ. 2 હાથે ઘસો. પગે ઘસો.
પછી બીજા નંબરની અંદર માટી આપેલી હશે. પાણી વેચી દો. વધારે લેજો હો. એટલે આમ લાગે કે પ્રાયશ્ચિત કર્યું હોય એમ એવું લાગે. વિડીયોમાં આવું જોવો. રસો બે હાથથી ને પછી ભગવાનને બનાવો. ઓમ રમ રમ નજા મહે સુગંધમ શિવધનમ ફરીથી કપાળે ઘસો, બે હાથે ઘસો, મોઢા ઉપર ઘસવાનું, મોઢા ઉપર આખું ઘસવાનું. હા, પછી ગાયનું છાણ આપેલું હશે. ગાયનું છાણ વધારે લેજો. એ લક્ષ્મી પ્રાપ્તિ માટે છે. આ બાજુ બેઠી રહી હોય એ લક્ષ્મી આવું પાણી વેરો એક ચમચી. બે હાથ ઘસો. ભગવાન સૂર્યનારાયણ બનાવો. ઓમ માનસો વેદનય માનાયોગી માનો ગોખુમાનો અશ્વે પુરેરિકા માનો વિરાલુત ભાવિનો વદંતઃ સદમિત્વા હવામહે. ભગવાનને બતાવીને મોઢા ઉપર ઘસો. બે હાથે ઘસો, પગે ઘસો. જો આ જિલ્ફા કલર સાચું જ નથી હો. પછી પંચગવ્ય પંચામૃત આપેલું છે. ડાબામાં લઈ લો. દહીં આપેલું હશે. પંચગવ્ય ओम महा बताओ भगवान ने ओम गोमूत्र गोमयम से रंदने सर्वे पुरोनका यज्ञस्थल विशोधक पंचगव्य करोप्य. चलो फरीથી મુઠે ઘસો, હાથે ઘસો, પગે ઘસો. ફરીથી માટી લઈ લો. એટલે આપણે જે ગાયો બંધાય છે ત્યાંની માટી આપણે લાવ્યા છીએ. ભગવાનને બનાવો. ઓમ નવામ સુખેન નિત્યયત્રેન ગગને તદા શિરસા તેન શરણાયો મહાગસાસનમ્મા. ભગવાનને કહો. ઓમ ગાવો નમાગના સંતો ગાવો મે સંતવસ્તા ગાવો મે સંતો ગાવંતે. આપણે ગાયની માટીથી સ્નાન કર્યું. હવે તમારા જોડે થાળીમાં જવ આપેલા હશે. ધાન્ય સ્નાન કહેવાય. એ જવ લઈ લો હાથની અંદર ડાબામાં. ભગવાન બતાવીને શરીર ઉપર કશો મોઢા ઉપર. ઓમ એદમ મે સર્વયકમે દેદાનિ નદે મદન્નો સમે દેવસેવા સ્વાહા. ભગવાનને બતાવો. વનસ્પતિ રસત્પન્નો ગંધા ગંધા ઉત્તમાગ્રય સર્વદેવાના ધૂપોયમ પ્રતિગૃહ્યતામ. મોઢા ઉપર ઘસો, બે હાથે ઘસો, પગે ઘસો. પછી ઔષધિ જો તમારે ઔષધિ આપી હશે થાળીમાં. ચલો ભગવાનને બનાવો. ઔષધ્ય સર્વવૃક્ષાણામ રોષ્મુગલા સુદાય દુર્વા સર્વયુક્તા સર્વોજ્ય પુનંતુ મામ. ભગવાનને બતાવી મોઢા ઉપર ઘસો, બે હાથે ઘસો, પગે ઘસો. પછી ડાબ આપેલો હશે તમારી થાળીમાં. હા, બધું લઈ લેજો. અડધું અડધું હો ભાઈ. બંને જણા અડધું અડધું લઈ લેજો. વરસાદ હું પીવાય દે હો. હા, ઓમ ભગવાનને બતાવો. ઓમ કુસમૂલે સ્થિતો બ્રહ્મા કુશલ મધ્યે જનાર્દન કુશાગ્રે શંકરો દેવસ્તે નિશ્ચુપાકદમ. ભગવાનને બતાવી મોઢા ઉપર ઘસો, બે હાથે ઘસો, પગે ઘસો.
પછી દરેક યજમાને સોનાની વીંટી પહેરેલી છે, આજુબાજુમાંથી લઈ લેવાની. હા ચાલશે. ચાંદી હશે ચાલે ચાલે. ચાલો ઘસો ને ભગવાનને બતાવો. ઓમ હિરણ્ય ગર્ભ ગર્ભસ્વમ હેમ બીજમ વિભાવસો અનન્ય પુણ્ય ભરદમ મનસતે પ્રયક્ષમે. એ ભગવાનને બતાવી મોઢા ઉપર ઘસો, બે હાથે ઘસો અને બે પગે ઘસો. નર્મદાનું સ્મરણ કરવાનું. ભગવાનને બતાવો. ઓમ નમઃ વિરંગે દેવપાદમન્મયમ સુરાસુરેવમ દેવદેવરૂપમ. ધર્મપત્ની છે ને એમને હાથ અડા દેવડાવો. હા તો સીધા બેન સીધા સીધા સીધા. આ બાદ હવે આ બાદ. નમસ્કારો મે. દરેક યજમાનો હાથની અંદર ફૂલની પાકીને બે દાણા ચોખા લઈ લો. અગ્નિનારાયણનું ધ્યાન કરો. ઓમ યજ્ઞેય કમય દંડને વાસ્તાની ધર્માની પ્રથમાન્ય સંધાને અનાગમ મહિમાના સજંજર પૂર્વે સત્યાહ સંતિદેવા વિતનામાગ્ને નમઃ. સુધારે બનાવો સકલોપચારાને નંદાક્ષ પુષ્પાને સમર્પયામિ. એ પ્રાણીના પુક્ષની મુક્તિ દેજો. ઓમ મનસાન જાત્વા સ્વાહા ઇદં નમઃ. ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રાય. ઓમ અગ્ને સ્વાહા અગ્ને. સોમાય સ્વાહા. બે હાથ જોડી દરેક યજમાનો પગે લાગો. મુખ્ય બે યજમાન ચમચી પાણી રાખો. અમારી વિરમ ભગતને મહાકાય સૂર્ય કોરે પ્રભા. વિનાયકાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. અહીંયા ભગવાનની આહુતિ અપાય છે. વિષ્ણુ નારાયણની મંદિર વિષ્ણવે નમઃ મંત્ર કરો. ઓમ ગુરુપસ્સા
દરેક યજમાનો ચમચી ભરી પાણી રાખો. અસ્તે જલમાં નવે નમઃ વૈષ્ણવે નમઃ. હાથની અંદર ફૂલ ચોખા લઈ લો દરેક યજમાનો. કાળા કપડા પહેરવાના નહીં. બને ત્યાં સુધી લેગન જબ્બો પહેરવાનો. બરોબર. બેલ્ટ પહેરવાનો નહીં. પેન્ટ શર્ટ પહેરો તો બેલ્ટ પહેરવાનો. ચામડાની વસ્તુ હોય તો લાવવાની નહીં જોડે. બરોબર. જવાનું નહીં. એમ લાગે કે દાઢી વચ્ચે કરી દઉં પણ થાય નહીં. શાસ્ત્રના નિયમો છે આ બધા. બરોબર. અને કાલે સવારે આવો એટલે 4 થાળી, 4 વાટકી, 4 ચમચી, તમામ લોકોએ બેસવાના આસન, હાથ લૂછવાના રૂમાલ અને તપેલી અને રકાબી એ લઈને આવવાનું. બરોબર. 4 થાળી, 4 વાટકી આવવાનું. ફૂલ ચોખા મૂકવાના. તમારી થાળી વાળી નાવા ભાઈ દક્ષિણા મેળજો મહારાજ બાકી તો બધા કઢાઈ લીધો એટલે હા 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 મેં મુકાઈ દીધા સાઈડમાં. મહારાજ કાલે 8 વાગે સવા 7:30 આવી જજો. ભાઈ બધા યજમાનો 7 વાગે આવી જજો હવારમાં. હા આપી જય